કેમ છો બધા મિત્રો? મજામાં ને મજા માસ હશે તો ફરી આપણે નવા બ્લોગમાં બધીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો બધાને સવારના જય માતાજી, જય માં મોગલમાં, જય દરિયાસાગર, જય સોમનાથ દાદા. તો આપણે ચા પાણી પીવા આવ્યા છે ભાઈ. સવારમાં 8 વાગી ગયા છે. રાતનો વોલ ચાલુ હતો એટલે ચા પાણી પીવા આવી ગયા. એમાં ચા અને નાસ્તો થોડો કરશું, થોડો. આ ખારી છે, બટર છે, પછી એમાં શું છે, મહેમાન અમારા મહેમાન આવ્યા, મારા મામાના જમાય. આજુ બિસ્કિટ ને એવું બધું છે મહેમાન, સેવ મમરા ને વાહ વાહ. તો ચા નાખો હવે. એવું છે. આમાં 70 છે નાસ્તો ભાઈ. અમે દરિયામાં લઈને આવ્યા ભાઈ, ઘટેરી એટલો નાસ્તો લઈને આવ્યો, કેમ કે ખાવું જોઈએ અમારે. આખો દી ખાઈને ઊભા થયા તો એમની પાછા ખાઈએ. સેવ મમરા છે, કાજુ બિસ્કિટ છે, એવું બધું ખાઈએ પાછા. ખાઈને ઊભા થયા હોય તોય. જોઈ લો, અમારે મહેમાન ભરે છે ચા, દૂધ પાવડરની એકદમ ફર્સ્ટ ક્લાસ ચા. લાવો મહેમાન, લાવો ચા લાવો. હવે આપણે બટર ને ખાઈએ. કેવાક છે બટર? ગળા બટર હો ભાઈ, ગળા. જોઈ લો, અમારે મહેમાનને સરીક શરદી ને મજા બગડી ગઈ. બટર હવે ચાલો. હે આજુભાઈ, કેમ દેખાતા નથી? ચા પાણી પીવું એમ ને? રાતનો વોલ ચાલુ છે, પાછળ માલ પડ્યો હો. હાલો ચા પાણી પી લે. હવે માલ વિશ્વાસ આવે. આપણે ચા પાણી પીને આવી ગયા છે માલ વિશ્વાસ. કેમ કે આખી રાત ભાઈ તાણી છે. જોઈ લઉં માલ. આ સવારના 8:30 વાગી ગયા છે બરાબર. તો અમારા આજુભાઈને બધા લાગી ગયા છે વાકે ભીણમાં. જોઈ લો, આખી રાતનો માલ છે. 12 વાગ્યાનો વોલ મેકાઈ દીધો, એટલો માલ આવ્યો. ને કલા પક્ષી જોઉં, તમારે જોવું હોય તો આ કલા પક્ષી જોઈ લો. માછલા કાકરોલા આવે. જોઈ લો, આ રીતથી છે ભાઈ દરિયાનો. માલ બધો શોટિંગ કરી લે પછી તમને બતાવી. આ રીતે અમારો માલ શોટિંગ થઈ ગયો છે બરાબર. ફાઇનલી આપણો અડધો માલ શોટિંગ થઈ ગયો છે. જોઈ લો, એમાં છે ખાગી ને એવું છે ભાઈ. ખાગી બતાવું તમને. આ ખાગી છે આપણા, ખાગી ફિશ છે. પેલો એનું મોઢું કેમ, આ ખાગી ફિશ. પછી આ છે આપણે મોસંગી. નાની મોસંગી આવી, મોટી આવવી જોઈએ. આ નાની નો મજા આવે. પછી છે પાપલેટ છે. આ પાપલેટ, આ પાપલેટ. રાજુભાઈ જો માલ વિશેષથી બહાટી બોલાવે. જોઈ લો મહેમાન, કેમ છે? હે ઝડપ રાખો, ઝડપ. હે ખાગી સી બગી. આને બગી કહેવામાં આવે. બગી ધોળી જોઈ લો છે ને. હે બગી નહીં જોઈ હોય કોઈ હો આજુભાઈ. હવે આપણે માલ પૂરો શોટિંગ કરી લે, પછી કોલ રૂમમાં બતાવીશ કે આ માલ આપણો શોટિંગ થઈને આવી ગયો. ફાઇનલી આપણે કોલ રૂમમાં આવી ગયા છે ભાઈ માલ નાખવા માટે. હવે માલ નાખવાનો છે. જોઈ લો, આ બધો અગાઉનો માલ છે બરાબર. જો હવે આપણે માલ નાખી દઈએ. આપણે માલ નાખી દીધો છે. જો ખાગીને આ બધો કચરો છે આ બરાબર. કોલ રૂમ તો ભાઈ ભેરો છે, આખો જામ છે. આમ અંધારામાં તમને દેખાય નહીં. જોઈ લો છે ને, આખો જામ છે. આ 13મો દી છે પણ ભરી લીધી છે ગાડી આપણી. જોઈ લો, આપણો આગળનો માલ છે ને આ બધો ગાઉનો છે. જોઈ લો, આ રીતથી છે કોલ રૂમમાં માલ નાખેલો ભાઈ. એટલે કેમ, આ પરસૂન છે આપણું. એવી માલ છે આપણો, એવી માલ પરસૂન. આને કહેવાય હાસી કિતલી છે બરાબર. પછી આ તુરી ને ધુમા, આ ધુમો કહેવાય ને. આને તુરી કહેવાય નાની બરાબર. ને આ હગલી નાની હગલી છે. આ હગલી બરાબર. હવે આપણે આ હાંડો, આને હાંડો કહેવાય. તો આપણે છે ને ખાડો નાખવાનો છે અહીંયા
તો અહીંયા ખાડો છે, ખાડો નાખવાનો છે એટલે આપણે બહાર નીકળી ને ઓલે ફાલકેથી બીજું ફાલકું છે ત્યાંથી ઉતરવું પડીએ કેમ કે અહીંથી ચડવાનું આ ખોલીને ઉતરવાનું. આ 3 ફાલકા આવે. જો હવે અમારે પાસે બરફ હોય ભાઈ થોડોક રહ્યો જોઈ લો કેમ કે 2 ખાના બરફ રહ્યો એટલે દિવસો કરવાનું છે 4-5 દિવસ તાલગી હકવવાનું છે બરફ એટલે જોઈ લો. આ કાળો માલ છે, આ ડેટકો એવું છે, નરસિંગા અને બધું છે, બધું મિક્સમાં છે. હવે આપણે ઓલી પર ખાડો નાખી આવીએ. આપણે ફાઇનલી કોલ્ડ રૂમમાંથી બહાર આવી ગયા અને થોડોક માલ રહ્યો જોઈ લો એટલો રહ્યો બધો આવે નોખો અમારે માલ પીડ્યો ભાઈ. તો આ રીતે કાળો બેટકીન બધું પીડ્યું છે. હવે નાખી યાર થોડોક છે હવે માલ નાખી દે કોલ્ડ રૂમ. જો ખાડાની માથે આપણે આવી ગયા છીએ માલ નાખવા જોઈ લો આવી રીતે હોય. હા બેસીને માલ નાખવો પડે આખો જામે જામ ભેર્યો કોલ્ડ રૂમ. આ અમારી મોસંગી છે તો ખરી આખું જામ ભેર્યું ભાઈ. આમાં ટીટણ ને હોંડિયા ને બધું છે, આમાં બગી નાખી, આ મોસંગી ને પરસું ને બધું મિક્સ છે ને આ આપણો એવી માલ છે પાપલેટ ભાઈ, પાપલેટ જોઈ લો. આપણે ઓલી પર માલ પાછો નાખવા જવાનું છે ઓલું ફાલકું ખોલીને જોઈ લો. આ બધીમાં આખું જામ છે ઠાવર કરી લીધું માલમાં કઈ ઘટે નહીં ભાઈ. હવે આમાં બરફ ને બધું નાખવાનું છે એટલે બહુ વાર લાગે એમ છે. ઓલી પર માલ નાખી આવીએ ઓલું ફાલકું ખોલીને. પાછા આ ફાલકે જે આવી ગયા છે જોઈ લો બરાબર. બરસુન ને બધું નાખી દીધું છે. જો આ રીતથી અમારે બરફ નાખવાની છે. બરફ આ રીત કપાય કવાડીથી જોઈ લો આમ કાપવાની હોય બરફ આ રીતે બરફ કપાય. હવે આપણે બધામાં નાખી દઈએ આ કાળા માલમાં ને. આ કાળો માલ એટલે ડેટકી ને નરસિંગા છે બરાબર. ડેટકા છે આ એને કાળો માલ કહેવામાં આવે અમારી ભાષામાં. તમે ડેટકા નરસિંગા ને એવું બોલો, અમે કાળો માલ બોલીએ. એટલે આપણે બરફ કાપીને નાખી દઈએ. ફાઇનલી આપણી બરફ નખાઈ ગઈ છે જોઈ લો. આ રીતે બરફ નાખી છે ભાઈ. આ કચરો આપણો તાજો માલ તાજો. પછી આ પાપલેટ છે આમાં ઓલામાં જોઈ લો. પાપલેટમાં બરફ લાગી ગઈ કેમ છે કોક દેખે જ પાપલેટ યો પાછા ઓલે નાખી દઉં. આ રીતથી બરફ નાખીશ. આ પરસોન બધીમાં થોડી ભાઈ બરફ નાખી કેમ કે બરફ ઓછી છે આપણી પાસે. દિવસું કરવાનું છે હામટા એટલે બરફનો બહુ બચાવ કરવો પડે કેમ 121 લાદી હતી તો પૂરી થઈ ગઈ ભાઈ કેમ કે માલ એટલો આવી ગયો. અમારા મહેમાન શું કરો મહેમાન શું કરો કેમાં જેમ્બામાં હોંડિયા બોલો કે જેમ્બામાં ખબર ન પડે. ઓલી સાપરી લાવો લાવો કાયગા અંબી દો હાલો સાપરી. આ સાપરી લાવો ચેપટી મારેલી છે તો બધાને બતાવવું પડે ભાઈ. બ્લોકમાં લેવી પડે સાપરી. આને સાપરી કહેવામાં આવે. તો આ સાપરી ચેપટ્ટો મારી ને હૈકલથી રાખવાની હોય કેમ કે પેટ ફૂટે નહીં ને એટલે આ પેટ છે ને તૂટી જાય. જો આ પેટ છે ને તરત હાવ પોસું લબર જેવું આવે એટલે તૂટી જાય. એટલે એમ ચેપટી મારીને હાસવવી પડે. આવું ભરેલું ખાનું હોય ને એની માથે રાખવાનું હોય, દબાવવી ન જોઈએ એ રીતથી રાખવાની હોય. એટલે આપણે હવે બધો માલ હાંસવીને પછી બહાર જાય હવે બરાબર. સાપરી બાપરી હાંસવી લઈએ. ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાંથી બહાર આવી ગયા અને નાસ્તો તૈયાર હતો ભાઈ એટલે જો નાસ્તો કરવા બેઠી ગયા છે. તો રોટલી છે, આ રોટલી ને છે આ સાપરીનો ખીમો છે બરાબર. ને આ છે મમરા સાઈડમાં ખાવા માટે. મમરા ખાવા પડે, સેવ મમરા ગોકુલના સેવ મમરા છે. કેમ છે આજુભાઈ ખીમો કેમ છે હે? એક નંબર. લીલા મરચામાં એટલે મજા આવતી હોય ભાઈ, કંઈ ઘટે નહીં. તીખો અને એમાં થોડોક મોળો લાગે તો આ પાવડરની થેલી નાખી દેવાની વિવેલ એટલે મસ્તીનો થઈ જાય ખીમો એક નંબર. તો આપણે હેલો અમારા મહેમાન આવી ગયા છે ખીમો ખાવા માટે. કેમ છે મહેમાન? હે મજા આવે ને? હે જોરદાર પીન હે તો વાંધો નહીં હાલો તો હવે ખાઈ લે. નાસ્તા પાણી કરીને આપણે આવી ગયા છે ઠીકે ભાઈ ઓઝો લેવા માટે. જોઈ લો આ ઓઝો કાન તૂટી ગયા હતા અમારા મહેમાન હાંધા કા મહેમાન
મહેમાનનો હેંજા કણ હવે આપણે કાઠિયામાં નાખવાનો છે, ઓઝો નાખી દઈએ આગળ જાય બરાબર. લાલ પેડો એ હારવવાનો છે, એ બતાવી કે આ ઓઝો હારવ. ફાઇનલી આપણે ઓઝો ભરતા કાઠિયામાં સા આવી ગઈ છે, જોઈ લો દૂધ પાવડરની સા. મારા મહેમાન પી છે સા. હે મહેમાન કેમ છે દૂધ પાવડરની સા? હે કઈ ઘટે નહીં હે મહેમાન, સા તો એટલે કઈ ઘટે નહીં. તો ખરી લાલ રગડા જેવી ઘાટી હે ભાઈ, કઈ ઘટે નહીં હે મહેમાન, ઘટે તો સા પી લઈએ. ફાઇનલી આપણે સા પી લીધી છે ને અમારા મહેમાન જો ઓઝો હીવે છે, જોઈ લો આ રીતે ઓઝો હોય પીવાનો. ગાબડા બાબડા લઈ લઈએ. મહેમાન કેમ છે, ગાબડું મોટું છે કે? આ રીતે મહેમાન ગોતીએ, આપણે ગોતવા લાગીએ. ફાઇનલી કમ્પ્લેટ આપણે ફર્સ્ટ ક્લાસ ઓઝો ખડકી નાખ્યો છે, જોઈ લો કાઠિયામાં. હવે આમાં આપણે નાળી ભરવાની છે. આ રીતે આમાં નાળી ભરવાની હોય, માટે તમને બતાવું નાળી ભરીને. અમારા મહેમાન મોબાઈલ ઉતારીએ. મહેમાન તમે આલ્યો મોબાઈલ પકડો, હું આડી નાળી ભરીને બતાવું આ લોકોને. આલ્યો આ રીતની નાળી ભરવાની હોય. તડકાનો ઓસાયો જોજો, નાળી ભરવાની હોય આ રીતે. અમારા અશ્વિનભાઈ નાડી ભરી રહ્યા છે, તમે જોઈ લો. નાળી ભરવાની હોય, કોઈ માછલા નીકળે નહીં. આ કોડન અને કોડન કહેવાય, કોડન કોટન કહેવાય એમ ને? હા કોડન કોડન કહેવામાં આવે. આ નાળી આ રીતની બદલો ને માછલા એક પણ નીકળે નહીં. આજે મારે ઝાલો જામ કરવાના હોય, અમારે ઝાલો જામ કરે આ કોડન ભરાઈને આવે. કેમ થયું અશ્વિનભાઈ? નાળી ભરવાની હોય એટલે આટલા એટલા રકાયા પહેલા ભરી લે ને તો આજે ઉતાવળમાં વાંધો ન આવે. એવું છે. આજે આપણે એમરજન્સીમાં મોલ મેકાવાનો એમરજન્સીમાં, એટલે એમરજન્સી હોય એટલે નાળી અટક બદલે એટલે વાર લાગે ને નાળી ભરવામાં. હા કેમ નહીં, નાળીમાં વાર લાગે બરાબર. અમારા ટેન્ડર પાછા બહુ ઉતાવળ કરે છે. ઉતાવળ તો વોલ મેકાવો પડે, આજે ઝરલો વોલ હોય એટલે મેકાવો પડે. આપણે નાળી તો છે કાઠિયામાં. આ બીજો ઓઝો આવ્યો, જોઈ લો. આ બીજો અમારે રાજુભાઈ જો લઈને આવ્યા. રાજુભાઈ, એ રાજુભાઈ, એ રાજુભાઈ કેમ છે? સારું છે. અમારે સારું નથી. ઓઝા બે લેવરાવો હતી. હાલો હવે ઓઝો નાખી દઈએ પછી બતાવું. ખેસે રાખો રાજુભાઈ. વાહ રાજુભાઈની ઝડપ હું એ ભાઈ, રાજુભાઈની ઝડપ. અમારે મહેમાનની કઈ ઝડપ નથી હો. આ મહેમાન ટાઢાઈ જેવા છે હાવ. અમારે રાજુભાઈ તો જો બે હાથે આવું લેવા જ મેં. હાલો રાખી દે રાજુભાઈ. કાઠિયામાં આપણે ઓઝો નાખી દીધો છે અને અમારે મહેમાન જો હરકો કરે છે. મહેમાન આમતી કરતા હો ઓલે વરેથી. હાલો મહેમાન કરેથી જાણે કપા કસરેસ. મહેમાન એમ કસરવાનું ન હોય. બસ હવે પાણી માર દો. હવે એમ પાણી મારવું પડે આમાં, ચોખ્ખો થઈ જાય ને સઠો બધું ખેર્યું હોય આમાં એટલે તો લપસાય નહીં. અમારા મહેમાન જો મારે, અમારે મહેમાન આદન આવ્યા, આ ટીપે મહેમાન આવ્યા ભાઈ. એક ભાઈ ઘેર વહી ગયો હાવ, એટલે પછી મહેમાનને લેતા આવ્યા. અમારે હરમન હાથાને જમાય છે, આ લાટકા જમાય છે કા મહેમાન? લાટકા જમાય છે. હા લાટકા જમાઈને મિરચા ખાંડવામાં આવે. હાલો હવે આગળ જાય, પાણી લાગી ગયું. આગળ હવે કામકાજ શું કરે જોઈએ. પાછળથી આવી ગયા છે આગળ અમારે રાજુભાઈ જો ઘાઘરી પોરવી હે. આમાં ઘાઘરી પોરવી પડે, ડબલ કરવી પડે. આ ઘાઘરી જો આને ઘાઘરી કહેવામાં આવે. ઘાઘરી રાજુભાઈને નાખે છે ઘાઘરી. હવે આપણે ઓઝો સીધો કરી નાખીએ. ફાઇનલી આપણે ઓઝો હરકો કરી નાખ્યો અને હવે ખડકે છે આજુભાઈ. જોઈ લો આજુભાઈ ખડકે. આજુભાઈ તો કસરીને ખડકે. જોઈ લો આ રીતથી ખડકવાનો ભાઈ હોય ઓઝા અમારા.
તો હવે આપણે વોલ ઉપાડે, એ 1:30 વાગી ગયો ને આગળ વોલ ઉપાડવાનું છે, એટલે વોલ ઉપાડે ત્યારે તમને દેખાડી. ફાઇનલી આપણે 1:30 વાગી ગયો છે ને વોલ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. વાયરું ભરવા માટે આવી ગયા છે આપણે. તો વાયરું ભરવાના હોય, વાયર ભરવાનો ધોકો છે, એ વાયર ભરવાનો હોય, ખેંચવાનો હોય, એટલે હરકા ભરાય વાયરું. આમ જો ઓલી પાસે ભરે અમારા મહેમાન. આ મહેમાન મેં ટોપીને બોપીને બધું ચડાવી લીધું બરાબર. અમારા આજુભાઈ ઓછો બાંધે એટલે આપણે વાયરું ભરવા પડે. જો પડકીને આગળ આવી જાય વાયરું, વાયરું ભરી લે. ફાઇનલી આપણા પાટલા આવી ગયા છે બે, જોઈ લો. આ બે પાટલા આવી ગયા. આગળ બાઇડન બધું ઓછો ખેંચવાનો છે, પછી બતાવું તમને. ફાઇનલી આપણે 2 વાગી ગયા છે અને વોલ ઉપાડી લીધો છે ભાઈ. જો માછલા કેમ આવ્યા, આઈ લો આ રીતની માછલા આવ્યા. જો ઢાકો ઢેકલો છે ભાઈ, એક ટ્રેક્ટર માછલા ભરી લીધા. જોઈ લો છે ને માછલા, એ ઘટે નહીં. આ જો આમાં જનાવરે આવે, એના માથે પકડીને ફેંકવાનું હોય. આ નરસિંગા, અને નરસિંગો કહેવાય. પછી આ મેંદલી છે, મેંદલી ફિશ, આ હગલો, આ બધા માછલા આવ્યા. કાકરું ને આ કાકરું કહેવાય, કાકરું. આજાભાઈની ઝડપ જોઈ લો ખાલી, આજાભાઈની ઝડપ ભાઈ લો, વીણે ને ફટાફટ. આ રીતની ઝડપ છે ભાઈ માછલા વીણવાની. હવે આપણે શોટિંગ કરવા લાગી જાય કે આજુભાઈને કદી ખીચ ચડી જાય કે આ વિડીયા ઉતાર્યા કરે. ફાઇનલી આપણો માલ શોટિંગ થઈ ગયો છે ને જોઈ લો, આખો ઢેકલો કરી દીધો. તુરી ધુમા, ઓ ભાઈ તુરી ધુમા, આખો આમ ઢેકલો કરી દીધો. આ રીતની માલ છે, જોઈ લો. હાલો હવે આપણે કોલ્ડ રૂમમાં નાખી આવીએ. ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાં આવી ગયા છે ને માલ નાખવા આખું ખાનું ભરવાનું છે જામે જામ. કેમ કે માલ આવી ગયો જોરદાર. આજુભાઈ અમારે આવી ગયા. આજુભાઈ કેમ છે? તુરી આજુભાઈ, તુરી હવે આવવા દો આજુભાઈ, એટલે નાખી દે ખાનામાં. હાલો આપણે માલ ખાનામાં નાખી દે, આખું ખાનું ભરાય એટલે હું તમને દેખાડી કે આવડું ખાનું ભરાણું. કોલ્ડ રૂમમાંથી આપણે બહાર આવ્યા, કેમ કે જાળીઓ ભરેલ નથી તો બહાર આવ્યા. તો અમારા આજુભાઈ ભરે છે. આજુભાઈ ભરો જ ને? ભરે ગયો આખા ફૂલે ફૂલ જામે જામ. હો જામે જામ. આ ઢેગલો ખાલી કરવાનો છે. અમારા મહેમાન તો જો છે ને, મિલિટરી વાળા મહેમાન. વાહ, હાલો હાલો કઈ કામ બોલતા જાવ. હાલો નાખી દે. ફાઇનલી આપણે માલ નાખી દીધો છે ને જોઈ લો. ખાનું મેં કીધું ખાનું ભરાઈ જાય એટલે ભરાઈ જાય. જોઈ લો સામે જામ ભરી લીધું છે. તુરી ધુમા, હો ભાઈ, કઈ ઘટે નહીં માલમાં. આમાં 2 જણા તો ઉતરવું પડે માલ નાખવા. અમારે જો નહીં મહેમાન. આ મહેમાન શું કરો? મોસંગી, વાહ વાહ, બતાવો તો ખરા. મોસંગી મોટી હોય, મારા રે અમારે કોવડી. હે અમારે મહેમાન પણ ભાઈ કઈ ઘટે નહીં. હો મહેમાન એટલે મહેમાન છે, જોઈ લો. આમ જાવ દો દિવાળી થડમાં, જવા દો એટલે સિપાઈ ની મોટી જવા દો. એ બાજુ આમાં પાપલેટ નાખ્યા મહેમાન. આમાં પાટિયાની ઓલી પણ નખાય એટલે પીળા ન પડે. હા તો વાંધો નહીં, કરી નાખો. આ જો બધું જામ કરી દીધું ભાઈ. હવે બરફ એટલી બધી નથી આપી પે, જોઈ લો. હવે આ બધું જો ગલી કાપી નાખી બરફની. 2 ખાના વધ્યા. હવે 1 થી 2 દી થાય ભાઈ. આવું સામે જામ ભરી લેવાની છે, કઈ ઘટવું ન જોઈએ. જોઈ લો આ બધું જામ, બોટ જ જામ કરી લેવી. તો જોઈ લો. તમે આખો વિડીયો જોવ ને તો તમને મજા જ આવે. કેમ કે અમે બધું વિડીયોમાં બતાવી દઈએ. આ શું વસ્તુ છે, આ શું છે, બધું બતાવી દે. વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરવાનું તો ભૂલતા નહીં મારો ભાઈ. તમને બહુ મજા આવે વિડીયો જોવાની. અને હવે આપણે જમવા જવાનું છે માથે, એટલે જમી આવીએ. ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાંથી બહાર નીકળ્યા એટલે 4 વાગી ગયા બપોરના ને જમવા બેઠા છે. 4 વાગ્યા હતા. માલ બધું હાસવીને જોઈ લો. જમવામાં દાળ, ભાત, શાક ને બધું આમ જોઈ લો, સંભારો, આવું બધું છે. 4 વાગી ગયા. પાછા સાંજમાં શું વાર છે, એટલે 8 વાગે પાછા જમવા બેઠ્યું. બધો માલ હાસ્યો તો 4 વાગી ગયા ભાઈ. આ મમરા
બધું ખાવું પડે અમારે. દાળ ભાત ને થોડું થોડું ખાઈ લે એટલે ટેકો થઈ જાય. એ પાછો આગળ સા બન્યા તો ખાયું બિસ્કીટ ને એવું બબલા ને. હવે આપણે ખાઈ લઈએ. સાંજના વાગી ગયા છે 5:30 ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ આવી ગયા છે. ખાઈને ડાયરેક્ટ નાવા જ ભાગી ગયા હતા એટલે નાહી ધોઈને આવી ગયા છીએ. 5:30 થઈ ગયા. અમારે રોટલાનું ચાણું થઈ ગયું છે. રોટલા ઘડાય છે જોઈ લો. બાય કેમ કે 5:30 વાગી ગયા. ગાડી ઓલ ઉપાડવાનું ટાણું થઈ ગયું. ગાળા પડે છે. ગાડી ઓલે ઉપાડી લઈએ. લો ગાડી ઓલ ઉપડે પછી બતાવું. સાંજના 6 એટલે 5:45 થયા છે. આપણે ઓલ ઉપડવાનું ચાલુ કરી દીધું છે જોઈ લો. હેમન કેમ છે? ટોપી વોપી બધું રમવાનું છે. અમારા આજુભાઈ તો માવો બનાવે. આજુભાઈ રાજુભાઈ પેલા મૂકી ઉઠીને આવે એટલે મૂળમાં ને રાજુભાઈ મૂળમાં નથી ઉઠીને આવે એટલે વાયરું ભરાઈ ગયા એમ ને. હાલો તો કોલ પર લે. હીરાભાઈ તમે તો ભાઈ શૂટ કરી ખાધો પકડો અહીંયા પડ્યો અહીંયા તમારી બાજુ મારું ને આવતો હતો હિંમત આમથી નીકળ્યો ને મેં મોરો કર્યું નહીં હું એમાં બદલાઈ પણ ફરતી નથી લઈ તમારા ટીકામાં મોરો રાખીને આવતો હતો ને હિંમત તમારે આમથી નીકળ્યો ને મેં પછી આમ ઘેર કાઢીને આમ મોરો આમ ફરી ગયો કોઈ હિંમત છે ને કેવું કઈ ગયો હિંમત હતો હું પણ તમારી પાસે આવતો હતો હિંમત આમ તમારા ઠેકામાં નીકળ્યો ને મેં ઘેર કાઢ્યો તો બોટ મારી આમ ફરી ગયું બધું કાલા પડી રહેવા દે. કંપની કાઢી નાખી તો મારી મોટી પડી જવા એ બીજી કંપની કાઢી પડી. પાણીમાં નાખી તો જ્યાં પાડ્યો બધું દાણે
ફાઇનલી 6:45 વાગી ગયા ને આપણો ઓલ ઉપડીને કમ્પ્લીટ થઈ ગયો છે. ઓઝો બોઝો બદલાવી નાખ્યો છે ને આપણે માલ વિશ્વા બેઠી ગયા છે. એટલે માલ વિશ્વા એટલે શૂટિંગ કરવા જો તમને બતાવું. આ માલ આવ્યો છે, આપણે જોઈ લો. આદનભાઈ આ ઓલમાં થોડોક જ માલ આવ્યો, એટલો બધી માલ આવ્યો નહીં. અમારે મહેમાન જોઈ લો ટાંકા ઉપર ચડીને માલ વિશે એને અટાણમાંથી ટઢવા આવે મેણી ત્યાં આજુભાઈ મહેમાનને. આમાં અહીં દેટકા ને ઈંડા ને એવું બધું આવ્યું. કાંકરા આવ્યા, કાંકરા પછી ગોખેર આવી, અને ગોખેર કહેવાય. આ તો બહુ દેશી દવા છે ગોખેર તો નહીં આજુભાઈ?
આ ગોખર દવા નથી કેડના દુખાવા માટેની, કેડનો દુખાવો એટલે હાલે. પછી આ અજામ તો નાના નાના અજામ છે, આને અજામ કહેવામાં આવે, અજામ, બરાબર. પછી આને આને શું કહેવાય આજુભાઈ? હે ગોપિંડો, આને ગોપિંડો કહેવાય. નામ મને ભૂલાઈ ગયું, બાકી મને આવડતું. અને ગોપિંડો કહેવાય. પછી કસલો, આ કસલો, આ ગોમતી, દરિયાની ભાઈ ગોમતી માછલી છે. આવો માલ છે. આમાં છે ને ડેટકાના ઈંડાઈ આવે, એ તમને હું બતાવું. ડેટકાના ઈંડાઈ બધો માલ વિસ્તા જાય એટલે બધું બતાવું તમને. પેલા કાંકરા લેવા પડે, કેમ કે આ પરસુન છે ભાઈ એવી. આનો ભાવ હોય છે ને 400 થી 500 રૂપિયા ભાવ હોય કિલાનો. હો, આ બહુ મોંઘા આવે કાંકરા, એટલે કાંકરા નીકળ્યા મેરે, બહુ ભાવ હોય આનો. બધું પરસુન કરતે. આ દરિયાનો પાંબેડો હો ભાઈ, જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્તીનો પાંબેડો છે ને. આ ડેટકાના ઈંડા છે, જોઈ લો, છે ને ભાઈ લૂમખો આખો. આ અમારા આજુભાઈ ફેંક દેતા, મેં કીધું રહેવા દોની બ્લોકમાં ઉતાર્યું. કા આજુભાઈ? હે, હવે આપણે એને પાણીમાં નાખી દેવાના. આને કંઈ ખાવાના ન હોય, હા બસા થઈ જાય, જવા દો. જનાવર આવ્યું એ સારું, પકડવું પડે આ જનાવર. હા ભાઈ જનાવર છે, જોઈ લો, દરિયાનું જનાવર. આ બહુ મોટું છે. આપણે ઘેર તો ન, ગામડામાં ન પકડીએ, બાકી જોઈ લો અહીંયા જનાવર. એને પાણીમાં જવા દેવાનું. આપણે છે ને એક દરિયામાં અઘરી વસ્તુ આવી. અઘરી એટલે આમ હેલી જ છે. આ બટેટા છે, તમારા ગામડાના બટેટા ના અમારા દરિયાના બટેટા, જોઈ લો. હવે આપણે હોલ મેં કાઢી. હા, મોટી બધી ગોખેર આવી, જોઈ લો, ગોખેર ફીસ આવી રીતે ગોખેર હોય ફીસ. બટેટા અને જોઈ લો, આ બટેટા તમારા ગામડાના બટેટા ના અમારા દરિયાના બટેટા. એ જો પાણી હા એટલે હિસ્કારી થાય બટેટામાંથી. કેમ બટેટા કેવા બટેટા પાણી ગોટીને હાલ શોટિંગ કરી લે. હવે ફાઇનલ ભાઈ આપણે બધો માલ હાસવી ને આવી ગયા છે પાછળ, કેમ કે ઓઝામાં એક ગાબડું પડી ગયું છે. આ ગાબડું લે આવડા, જોઈ લો. હાલો આપણે ગાબડા લઈ લઈએ. નાનું એવું ગાબડું છે, 2-3 કણ તૂટી ગયા હતી, કાંઈ ખીવાઈ જાય, આપણે હીવી લઈએ. ફાઇનલી આપણે પાછળ બધું કામ કરીને જમવા માટે આવી ગયા છે અને વાગી ગયા છે 9:30 સાંજના. જમવામાં છે અડદની દાળ ને બાજરાના રોટલા ને મરચાં છે ભાઈ, જોઈ લો. આપણે અડદની દાળ છે, આ બાજરાના રોટલા, 2 રોટલા આવી ગયા, જોઈ લો. આ છે મરચી, તીખી મરચી. દરિયામાં મરચી લેતા આવ્યો ભાઈ, તીખી મજા આવે અડદની દાળ. અરે અમારા આજુભાઈ જો સોળે રાખે રોટલો. આજુભાઈ સોળો રોટલો. હવે આપણે જમી લઈએ.